નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ચૈત્રી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ચામુંડા માતાજીના દર્શને આવતા પગપાળા સંઘોનો મિત્ર મંડળ ઇલેક્ટ્રિક ગ્રુપનો સેવા યજ્ઞ, તરબૂચનો કેમ્પ યોજાયો। ચૈત્રી પૂનમના ભવ્ય લોકમેળાનો યોજવામાં આવે છે। આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ તેમજ પગપાળા સંઘોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવતા માર્ગો યાત્રિકોથી ઉભરાઈ ગયા હતા। કાળજાળ ગરમી હોવા છતાં માતાજીના દર્શનાર્થે પગપાળા નીકળી પડેલા યાત્રિકો માટે માર્ગમાં સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો દ્વારા સેવા કેમ્પો ઊભા કરાયા હતા, જ્યાં ચા પાણી, નાસ્તો, ઠંડી છાશ, ફળફળાદી તેમજ ભોજન અને આરામ સહિતની સુંદર સુવિધા ઊભી કરવામાં આવી છે। આ વર્ષે છેલ્લા 5 વર્ષથી સેવા કરતી સંસ્થા સર્વ મિત્ર મંડળ ઇલેક્ટ્રિક ગ્રુપ દ્વારા અરેજાની ઠંડક માટે તરબૂચનો કેમ્પ યોજાયો હતો, સાથે દ્રાક્ષની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। દર વર્ષે પગપાળા ભક્તો માટે જુદી જુદી ફળફળાદી કે નાસ્તાનું વિતરણ થતું હોય છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોને આ સેવાનો લાભ ઉપલબ્ધ થતા ગ્રુપના સર્વે સભ્યો આનંદ અને ધન્યતાની લાગણી અનુભવતા હતા। આ સેવાથી આ તરબૂચના કેમ્પનો લાભ મેળવનારા ભક્તો ઠંડક અનુભવતા આભારની લાગણી વ્યક્ત કરતા હતા। આ ઉપરાંત ચોટીલાને જોડતા માર્ગ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશભાઈ મોરી। હું રતનપર ગામથી અમારા પદયાત્રી ચોટીલાથી જે ભાવિ ભક્તો હાલીને જાય છે એની માટે અમારા સર્વ મિત્ર મંડળ ઇલેક્ટ્રિક ગ્રુપ તરફથી દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમે આ સેવાનો રથ ચલાવીએ છીએ। દર વખતે અલગ અલગ આયોજન કરીએ। આજકાલ તરબૂચ 700 મણ જેવું હોય છે અને દ્રાક્ષ છે, આવતી વખતે અલગ અલગ હોય, દર વખતે અલગ અલગ કરીએ છીએ અને હરિભક્ત જેટલા ભક્તો આવે છે માતાના એમને બધાનો સેવાનો અમે લાભ લઈએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે।